છેલ્લા કેટલાક સમયથી ભારતીયોને વિદેશ કમાણી તરફ ભારે મોહ જાગ્યો છે। એમાંય ખાસ કરીને ગુજરાતીઓની વાત કરવામાં આવે તો કોઈ જિલ્લો કે કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાંથી કોઈને કોઈ માણસ વિદેશમાં રૂપિયા કમાવા માટે ના ગયો હોય। ખાસ કરીને વિદેશની વાત આવે તો સૌ કોઈની પહેલી પસંદ તો અમેરિકા જ હોય છે। આપણા ગુજરાતીઓ અને ખાસ કરીને પાટીદાર સમાજે અમેરિકા સહિત દુનિયાભરમાં પોતાના ઝંડા ગાળ્યા છે। જોકે હવે અમેરિકામાં એટલી સહેલાઈથી એન્ટ્રી નથી મળતી, ત્યારે અમેરિકા બાદ જો બીજો કોઈ દેશ હોય જ્યાં ગુજરાતીઓ સહિત આખું ભારત ઉમટ્યું હોય તો તે કેનેડા છે। જો તમે પણ કેનેડા જવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે। કેનેડા જવાની તૈયારી કરી રહેલા લોકો, એમાંય ખાસ કરીને ગુજરાતીઓ માટે એક બેડ ન્યૂઝ છે। ગુજરાતીઓ કેનેડા કંઈ ફરવા નથી જવાના, ગુજરાતીઓ કેનેડા રૂપિયા કમાવા માટે જતા હોય છે। જોકે હવે ત્યાંની સરકારે ઘણા નિયમો બદલી નાખ્યા છે। કેનેડાની સરકારે હવે નિયમોમાં ફેરફાર કરીને એવું નક્કી કર્યું છે, કોઈ પણ વિદેશીને અહીં વધારે કલાક કામ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે। આ નવો નિયમ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે। અહીંથી ભણવાનું બહાનું કાઢીને ત્યાં જઈને રૂપિયા છાપતા આપણા ગુજરાતી યુવાનોને આ સમાચાર જાણીને મોટો ઝટકો લાગશે, કારણ કે હવે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને સપ્તાહમાં માત્ર 24 કલાક જ નોકરીની મંજૂરી મળશે। કેનેડામાં મંગળવારથી લાગુ નવા નિયમ પ્રમાણે ભારત સહિત અન્ય દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આગામી સપ્ટેમ્બરથી પ્રતિ સપ્તાહ માત્ર 24 કલાક જ પોતાની કોલેજની બહાર કામ કરવાની મંજૂરી મળશે। આ જાણકારી કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આપી હતી। મિલરે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રતિ સપ્તાહ 20 કલાકથી વધારે ઓફ કેમ્પસ કામ કરવાની મંજૂરી આપતી નીતિ 30 એપ્રિલ સુધી જ લાગુ રહેશે। સાથે જ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોમિનેશન વધારા પર રોક મૂકે છે, તેથી જ સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ પ્રતિ સપ્તાહ 25 કલાક સુધી જ કામ કરી શકશે। આ નિયમના કારણે તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે। ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન કોરોના દરમિયાન કામ કરવાનો સમય 20 કલાકની મર્યાદા દૂર કરી હતી।